વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે પાછા આપણી યુટ્યુબ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં કે જ્યાં તમને ખાલી બતાવવામાં જ નથી આવતું પણ તમને ફ્રી ઓફ કોસ્ટ માહિતી ઘણી આપે છે. આજના વિડીયોમાં હું લઈને આવ્યો છું મારા અનુભવના આધારે કહું છું, બરાબર. પછી તમે કહેતા નહીં કે મેં તમને કીધું નહોતું એ, બરાબર. ધ્યાન રાખવાનું છે અને બેસ્ટમાં બેસ્ટ રીતે તમારે દેવાનું છે, બરાબર. બાકી કંઈ પણ હોય, શિડ્યુલ જોતું હોય પર્સનલી, તો જો કે આ પર્સનલ કરતાં પણ આ બેસ્ટ આવ્યું. 1600 મીટરનું ધાવક અને ખુખાર વર્કઆઉટ, આને ખાલી 2 અઠવાડિયા કરી લેવો. જે બી અગ્નિવીરનું ફિઝિકલનું જો અમદાવાદમાં જવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે અહીંયા જોઈન નથી કરી શકતા, તો આપણે આ બધા બોಯ್સ તો છે એને સેશન ચાલુ જ છે અત્યારે મોર્નિંગમાં, બરાબર. પછી આપણું આલ્ફા ગ્રુપ હતું કે જેને કરાવીને પતાવી દીધું, બરાબર. પછી આ ડ્રીલ અને આડી થોડી વાર પછી કરાવ્યું, બરાબર, સમય પ્રમાણે. તો કહેવાનો મતલબ એમ છે કે તમને હવે તમે તો અહીંયા નથી આવી શકવાના, તમારા માટે શું છે, તો તમારા માટે જે ઘરે તમને કહું છું ને એટલું ફોલો કરી લેવો એટલે 100% ફાયદો થશે જ, બરાબર. તો એક દિવસનો આપણે વાત કરવાના છે. 14 દિવસથી લઈને 21 દિવસ સુધી તમે આને લઈ જઈ શક્યો. બેસ્ટમાં બેસ્ટ વર્કઆઉટ પ્લાનિંગ છે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરજો. ચલો શરૂઆત કરીએ. ડે 1માં શું કર્યું? ડે 1માં 1 કિલોમીટરની 7, ટાઈમિંગ કેટલો રહે? 3:50. પછી કરવાનું છે કોર વર્કઆઉટ, બરાબર. નાય કન્ટિન્યુ કર, નાય કન્ટિન્યુ છે, હજી કન્ટિન્યુ છે, 47 મિનિટ જ છે. ઓકે, તો ડે 1માં વાત કરું તો 1 કિલોમીટરની 7 છે, ટાઈમ રહે તમારો 3:50, વચ્ચે બ્રેક રાખવાનો છે 3 થી 5 મિનિટનો, બરાબર. એ દિવસે જો હું એક દિવસ સિંગલ, 2 દિવસ ડબલ, બરાબર, એ રીતના તમને લઈ જાય. તો આજે સિંગલ છે સવારમાં, બરાબર. 3:50 ટાઈમ રહે, 3:50 ટાઈમ થઈ ગયો, બરાબર. બ્રેક રાખવાની પછી પાછી રેડી, એ રીતના પૂરું કરવાનું છે. પછી કરવાનું છે ક્લાઇમ્બરનો સેટ, બરાબર, અને કોર વર્કઆઉટ. તો આપણે જે બોયઝ દ્વારા તમને જણાવવા માંગીશ કે ક્લાઇમ્બરનો સેટ અને કોર વર્કઆઉટ કઈ રીતના કરવાનું છે, બરાબર. હરેક એક્સરસાઇઝ તમને શોર્ટમાં બતાવતો રહીશ અહીં, બરાબર. એટલે એને ખાલી ફોલો કરવાનું છે, કેટલી કરવાની છે. આવી જાઓ. સ્ટેપ નંબર 1 આગળ, યસ, સ્ટાર્ટ પહેલેથી. હા, રેડી, ચલો, બરાબર. ઓકે, સ્ટેપ 2 સાઈડમાં, હા, બરાબર. આ તમે કરી લેજો. 10 જમ્પ છે, સ્ટોપ, ફાસ્ટ જવાનું છે, ફાસ્ટ ફોરવર્ડ. ઓકે, રેડી, 3, 2, 1 સ્ટાર્ટ. જા રીતના જોઈ લો છો એકવાર, બરાબર. ચલો સ્ટેપ 2 ચલો છે, બરાબર તમારે. હાલો સ્ટેપ 3 સિંગલ શૂટિંગ, બે બાજુ સાઈડમાં. થઈ ગયો? કન્ટિન્યુ કરો. ઓકે, સ્ટેપ 4 ફ્રોગ જમ્પ, બરાબર. આ જોઈ લેજો, સાથે સાથે બતાવી દો. આ કરી લેવો તોય બી તમને ચોક્કસથી ફાયદો થાય. સ્ટેપ 5, બરાબર. સ્ટેપ 5, હા, સ્ટેપ 5. ઓકે, ચલો. આ એક્સરસાઇઝ થઈ ગઈ અને કોર મેં કીધી ને તમને. હવે બીજી વાર જ્યારે હું બોલીશ ને કે ક્લાઇમ્બરનો કોર, એટલે તમારે આ કરી નાખવાનું, બરાબર. બીજી વાર હું નહીં કરાવું તમને. ઓકે, પહેલાં છે આ નોર્મલ તમારે મારવાનું છે 50. કેટલા? 50 મારી દીધા. ઓકે, સ્ટોપ. સ્ટેપ 2, બરાબર. સ્ટેપ 2માં તમારે જે છે એ પગ ઉપર રાખવાનું છે, રેડી. ઓકે, સ્ટેપ 3 જો આ એક્સરસાઇઝ ખાલી કોરની કરી લો એટલે ફાયદો થઈ જાય, બરાબર. સ્ટેપ 4, યસ, બરાબર. અને સ્ટેપ 5 ચલો ઓબ્લિક, તો એ સાઈડમાં, બરાબર. આ રીતના, બરાબર. ડે 1માં તમને ખબર આજે કરાવ્યું. હવે ડે 2 ફટાફટથી, આપણે આમાં બહુ ટાઈમ વધારે લેશું નહીં, બરાબર. ડે 1 એટલે કે ડે 2, સોરી, ડે 2. તો ડે 2માં આપણે 2 ટાઈમનો શેડ્યુલ રહે, બરાબર. ડે 2માં, ઓકે. તો ચાલો ડે 2 જોઈએ. તો ડે 2માં વિદ્યાર્થી મિત્રો, આપણે ડે 2માં જે છે ને, બરાબર, એ તમારે કરવાનું છે પેસની સાથે હવે સ્પીડ પર જો છે 3 સેટમાં પૂરું કરવાનું છે. કઈ રીતના? પહેલાં તમારે 15 મિનિટ દોડવાનું છે. એ 15 મિનિટમાં તમારે 1.5 મિનિટ સ્લો અને 1 મિનિટ ફાસ્ટ, અને એમાં કન્ટિન્યુઅસ રાખવાનું છે, બરાબર. એમાં કે સ્ટોપ નથી થવાનું, એમાં કન્ટિન્યુઅસ રાખવાનું છે. 1.5 મિનિટ સ્લો, 1 મિનિટ ફાસ્ટ. આ 15 મિનિટ સુધી લઈ જવાનું છે. પછી પાછો 5 મિનિટનો બ્રેક, પછી 5 મિનિટના બ્રેક પછી પાછું એ જ વસ્તુ કરવાની છે. પણ હવે અહીંયા ડિસ્ટન્સ મતલબ કાંઈ ટાઈમ ઘટી જાય. જે 1.5 હાલતો હતો હવે 1 હાલી જાય, અને જે 1 હતો એ 45 થઈ જાય. એટલે કે હવે 1 મિનિટ સ્લો, 45 સેકન્ડ ફાસ્ટ. એ 12 મિનિટ જ કરવાનું છે. અને એના પછી તમારે કરવાનું છે 7 મિનિટ, બરાબર. વચ્ચે 5 મિનિટનો બ્રેક રાખી દેવાનું છે. અને એ 7 મિનિટની અંદર તમારે એમ સમજો ને કે 45 સેકન્ડ સ્લો, મતલબ કે ધીમું દોડવાનું છે, અને 30 સેકન્ડ ફાસ્ટ. ત્યાં 80% રાખવાનું છે. જે સ્લો છે એ 20% રહે, અને જે ફાસ્ટ છે એ 30%, મતલબ કે 80%, બરાબર. એ થઈ જાય. પછી કરવાનું છે તમારે નોર્મલી રેસ્ટ, બરાબર. પાણી પીજો ભાઈ, ખાસ ધ્યાન રાખીને, બરાબર. ઇવનિંગમાં 4 વાગે આવી, બરાબર. અને ઇવનિંગમાં તમારે કરવાનું છે શોલ્ડરનો વર્કઆઉટ, 20-25 મિનિટ રનિંગ, બસ. હવે શોલ્ડરના વર્કઆઉટમાં સર શું કરવું? તો પુલઅપ બારે જવાનું છે. અને પુલઅપ બારે તમારે જે છે ને નોર્મલી પુલઅપ મારવાના છે, પણ તમારે રાઉન્ડ સાથે. એટલે કે પહેલા રાઉન્ડમાં તમે મારી દીધા 10 લાગતા હોય, તો કે 7 લાગતા હોય, તો કે 3 લાગતા હોય, એને તમારે રિપીટ કરવાનું છે 5 સેટ સુધી. જેટલા બી લાગે ને ત્યાં સુધી 5 વાર તમારે કરવાનું છે, બરાબર. અને હેંગિંગ કરવાનું છે 1-1 મિનિટનું.
બરાબર 1 મિનિટ લઈ જાઓ, પછી 45 સેકન્ડ, પછી 30 સેકન્ડ, પછી 25 સેકન્ડ, એ રીતના એ હેંગિંગ કરવાનું છે, બરાબર. અને પછી સૂર્ય નમસ્કાર કરવાનું છે. દિવાલનો સપોર્ટ મળે તો દિવાલના સપોર્ટની ત્યાં રહી ટકી અને પૂરું કરી દેવાનું છે. ઓકે, તો આ ડે 2 હતો. હવે ડે 3 જોઈએ. તો ડે ટુમાં શું વર્કઆઉટ છે? ડે 2નું વર્કઆઉટ જે છે ને મિત્રો, આમાં એબીસી ડ્રીલ પર છે. એબીસી ડ્રીલ બતાવતા પહેલાં મારે તમને એ કહી દેવાનું છે કે 600ની જે છે, બરાબર, 600ની 4 ટાર્ગેટ રહે 250, બરાબર. પછી છે 403, બરાબર. 403નો 1:20ની અંડર ડાઉન તમારે ટાઈમ રાખવાનો છે. પછી છે 200ની 2, બરાબર. તો એ 28 નીચે જ આવી જોઈએ. આ થઈ ગયું, પતી ગયું, બરાબર. એટલું થઈ ગયું. બોડીને વચ્ચે તમારે સૂર્ય નમસ્કાર મારી દેવાનો છે, બરાબર. વચ્ચે તમારે આ રીતના બોય સૂર્ય નમસ્કાર કરે ને, બરાબર. અને પછી એબીસી ડ્રીલ કરવાનું છે. આવી જા બધું, બરાબર. પછી એબીસી ડ્રીલ કરવાનું છે. એબીસી ડ્રીલમાં પહેલી એક્સરસાઇઝ છે બોಯ್સ, એ સ્કીપ, બરાબર. એટલા ડિસ્ટન્સ જવાનું છે ખાલી થોડે ખુદી. રેડી? ચાલો, હેન્ડ પોઝિશન. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. જો આ પહેલી એક્સરસાઇઝ છે. હા, રેડી? પગને ખાલી અંદરથી બરાબર ઘા કરવાનું છે. રેડી? હું તમને આડી બધી 5 એક્સરસાઇઝ જે છે અત્યારે તાડી કહી દઉં છું. ઓકે, સ્ટોપ. તો બી સ્કીપ, બરાબર. બી સ્કીપમાં ડબલ લંગડી કરાવી અને પગને છૂટા કરી દેવાનું છે. રેડી? આ રીતના. બરાબર, ઓકે. એક રાઉન્ડ વોક, ઓકે. ફૂલ, મતલબ સાઈડમાં એકદમ. રેડી? આ રીતના સાઈડ. વિદ્યાર્થી મિત્રો પછી છે સી સ્કીપ કરા. આ દેખે એબીસી ડ્રીલ બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર. આનાથી તમારો રનિંગ ઇમ્પ્રુવમેન્ટ આવ્યો ખરેખર. એડ કરી દેજો, બરાબર. બાકી આગળ તમને લખીને આડી મોકલી પદ્ધત કે આ કરી નાખજો, ઓલું કરી નાખજો, એમ થઈ ન જાય ભાઈ. કરવું પડે વ્યવસ્થિત. રેડી? હોય છે સી સ્કીપ. રેડી? ચાલો, હોય છે 3, 2, 1 સ્ટાર્ટ. વારસા. રેડી? જોઈ લે પગ કઈ રીતના જાય છે. સાઈડમાં જાય બંને બોયઝના. ઓકે, રિલેક્સ, બરાબર. પછી છે ફાસ્ટ ફિટ. આ થઈ ગઈ 3 સ્ટેપની, બરાબર. પછી ફાસ્ટ ફિટની છે, એમાં તારે 50 સ્ટેપ થવા છે. 3, 2, 1 સ્ટાર્ટ. ચલો, ફાસ્ટર. ઓકે, સ્ટોપ. નંબર 4. પછી છે પંજા ઉપર, બરાબર. હવે છે પંચામાં ત્યાં. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. આ નંબર 5. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, અઢળક એક્સરસાઇઝ છે, બટ મને ખબર છે કે તમે નોર્મલી એટલી તો કર્યો તો તમે થાકી જાઓ, તો 4 જ રાખજો, બરાબર. 4 એક્સરસાઇઝ બસ, 5 એક્સરસાઇઝ પૂરું, બરાબર. તો આ હતું 600, 400, 200 એન્ડ એબીસી ડ્રીલ. અને જે છે એ તમારે ક્લાઇમ્બરનો જે છે અગર કન્ડિશન હોય તો મારી દેવાનું છે, બરાબર. બાકી જરૂર છે નહીં. ડે 4માં છે 120 મીટર ને 8, પણ એ પહેલાં તમારે 35 મિનિટ વાતો કરતા હોય ને એ ટાઈપનું રનિંગ કરવાનું છે, બરાબર. વાતો કરતા એ ટાઈપનું રનિંગ કરવાનું છે, આવી જતા, બરાબર. અને પછી 120 મીટરની તમારે 80% પાવર સાથે મારવાની છે. કેટલી? 80% પાવર સાથે 120 મીટરની 8 રેપ્સ મારવાની છે. વચ્ચે બ્રેક તમારે ખાલી રહે 2 મિનિટનો. એ થઈ ગયો, બરાબર. પછી નોર્મલ કુલિંગ ડાઉન કરી અને છોડી દેવાનું છે. પણ કુલિંગ ડાઉન કઈ રીતના કરશું બોઈસ? કુલિંગ ડાઉન માટે શું કરીએ આપણે? પહેલાં તો શ્વાસ ખાલી કરીએ, બરાબર. પછી વોકિંગ કેટલું લઈએ, બરાબર. પછી જાય. પણ આ વસ્તુ તમારે સીધા પગે, પછી મતલબ કે આ રીતના આગળ આવો, આ રીતે પગ કરવાનું અને પાછળ જાતા પગ કરવાનું છે, બરાબર. હા, પાછળ જાતા પણ બસ આ કુલિંગ ડાઉન એટલું કરવાનું છે. વચ્ચે ઇલેક્ટ્રોલનું પાણી પીવાનું છે અને રિકવરી આપી દેવાનું છે. ઇવનિંગમાં જોઈએ, ઇવનિંગમાં શું છે એ શોલ્ડરનું વર્કઆઉટ. શોલ્ડરનું વર્કઆઉટ માટે જો હું તમને 2-3 એક્સરસાઇઝ બતાવી દઉં. પહેલાં તો આપણે આમ સડી નહીં, બરાબર. ચાલો, રેડી? આ રીતના શોલ્ડર મજબૂત થઈ જાય, બરાબર. આ એક ઈ. નંબર 2 ફરીને ટીંગાઈ જા. ઓકે, નંબર 2. ઓકે, સ્ટોપ, બરાબર. નંબર 3 આ બધી શોલ્ડરની જો એક્સરસાઇઝ છે. પછી નંબર 3 માટે આપણે શું કરીએ? પાર્ટનરને બડી દઈ દે, બરાબર. એન્ડ હા, યસ, વોકિંગ ફોરવર્ડ. ઓકે, સ્ટોપ, રિવર્સ. હા, રિવર્સ. ઓકે, રેડી? આ એટલે એક્સરસાઇઝ કરીએ આપણે, બરાબર. આ 3 એક્સરસાઇઝ અને મેં તમને જે સેટ કરી દીધા એ તો ખરા હશે, બરાબર. એ પછી ક્લાઇમ્બરને સેટ કરવાનું છે. નોર્મલ રનિંગ 30 મિનિટનું એન્ડ ખતમ. લખી લેજો, આ બધી નોટ ડાઉન કરજો, બરાબર. ધ્યાન રાખજો. નેક્સ્ટ દિવસે આપણે જઈએ. ડે 5માં છે લોંગ રનિંગ. જેમ કે આજે આપણે બોયનું લોંગ રનિંગ સેશન હતું. પછી અડધાને આ બાજુ ડિવાઈડ કર્યા છે, જોઈ શકો તમે, બરાબર. અને અડધા હજી પણ હમણાં જ પૂરું જ કર્યું છે. 1 કલાકની માથે 3 મિનિટ થઈ ગઈ. લોંગ રનિંગ તમારે લઈ જવાનું છે 1 કલાક ને 20 મિનિટ સુધી. 4 એક્સરસાઇઝ બસ, 5 એક્સરસાઇઝ પૂરું, બરાબર. તો આ હતું 600, 400, 200 એન્ડ એબીસી ડ્રીલ. અને જે છે એ તમારે
ક્લાઇમ્બરનો જે છે અગર કન્ડિશન હોય તો મારી દેવાનું છે, બરાબર, બાકી જરૂર છે નહીં. ડે 6માં કરવાનું છે 400ની તમારે 12 રેપ્સ, પણ છેલ્લા અઠવાડિયામાં નહીં લઈ જતા, બરાબર. 25 તારીખ 26 તારીખ સુધી જ લઈ જાઓ અગર લઈ જાઓ તો, બરાબર. 400ની 12 કરવાની છે. પીએસ રહે તમારી 1:40થી લઈને 1:20ની હેઠે. પહેલી મારજો 4 1:40 વાળી, બરાબર. પછી ઘટાડતા જજો ટાઈમિંગ, વચ્ચે 2 થી 3 જ મિનિટનો બ્રેક આપજો, વધારે બ્રેક નહીં દેતા, બ્રેક વધારે દેવાનું નથી થતું, બરાબર. 2 થી 3 જ મિનિટનો બ્રેક, પછી કમ્પ્લીટલી. પછી વિદ્યાર્થી મિત્રો છે ક્લાઇમ્બરના સેટ તમે મારાતા જ, બરાબર, તમને ખબર જ છે. રેડી? એ થઈ ગયું એટલે પછી કુલિંગ ડાઉન અને પછી રેસ્ટ. સાંજે તમારે શોલ્ડર, બરાબર, પછી તમારે એમ સમજો તમારે કે ABC ડ્રીલ, બરાબર, અને 20 થી 25 30 મિનિટ સુધી રનિંગ, વધીને 30, નોર્મલ કન્ડિશન ડાઉન હોય તો 20, બરાબર. એટલું પતાન છે. આ 6 દિવસનો વર્કઆઉટ તમારે કરવાનું છે રેગ્યુલર, બરાબર. મેં તમને શોલ્ડરનું પણ કીધું, ક્લાઇમ્બરનું પણ કીધું, બરાબર. અને જેને શ્વાસ ચડતો હોય બોಯ್સ, તો એક ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટિવ ટિપ્સ કહું છું, બરાબર. શટલ મારવાનું છે આ કોનથી લઈને આ કોન. જેને શ્વાસ ચડતો હોય, બરાબર, જેને બહુ ફૂલ શ્વાસ ચડતો હોય ને એના માટે વચ્ચે છે ને અઠવાડિયામાં ખાલી આ 3 વાર એડ કરી દેજો, વચ્ચે એક દિવસ મૂકીને. રેડી? 3 2 1 સ્ટાર્ટ બોಯ್સ. ઓકે ચલો 1. આ રીતના જેને ફૂલ શ્વાસ ચડતો હોય એના માટે, બરાબર, ફૂલ શ્વાસ ચડતો હોય એના માટે બેસ્ટ. તો આ તમારે કરવાનું છે 2 મિનિટ, અને 2 મિનિટના તમારે 5 સેટ કરવાનું છે, અને આવું તમારે અઠવાડિયામાં 3 વાર કરવાનું છે. ઓકે બોಯ್સ, રેસ્ટ. છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખશું આપણે? છેલ્લા દિવસોમાં છે ને મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારે ઇલેક્ટ્રોલવાળું પાણી પીવાનું છે. મસાજ તમારે 3 વાર કરવાનું છે વીકમાં. ઇલેક્ટ્રોલવાળું પાણી પીજો, બરાબર. અને ખાવા પીવામાં ધ્યાન રાખજો, અને ફૂલ રેસ્ટ કરજો. શું? ફૂલ રેસ્ટ કરજો. રેસ્ટ તમારે પૂરેપૂરો કરવાનો છે. એટલી વસ્તુનું ધ્યાન રાખશો ને 100% એક્સેલન્ટ મારી અને ગુડમાં પણ આવ્યો, અમારા અનુભવના આધારે કહું છું. તો બસ એટલું છે વિદ્યાર્થી મિત્રો. અગર જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વર્તન જરૂરથી શેર કરજો. VPDA તમને હંમેશા મદદરૂપ થતું આવે છે અને થશે. જય હિન્દ.